હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે અત્યારમાં દેખાઈ રહ્યું છે. બજારમાં ઘટાડો છે, નેગેટિવિટી છે અને ઈરાનને ટ્રમ્પ સાહેબની ધમકી આપી દીધી છે કે જો તમે ડીલ નહીં કરો તો 2-3 દિવસમાં અમે હુમલો કરીશું. અને ક્રૂડ તેલ $110-111 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. એમાં પણ કોઈ ઘટાડો સંભવ દેખાતો નથી. આની ડીલ પાકી થઈ જાય તો બજાર એકદમ વધવાનું છે, પરંતુ એનો ભરોસો ક્યારે થાય એ કોઈ નક્કી નથી. પરંતુ એની વચ્ચે આવા બજારની વચ્ચે પણ જે સ્ટોકનું, જે કંપનીનું પરિણામ બહુ સારું આવ્યું હોય, જે કંપનીએ સારામાં સારા રોકડા પેશ કર્યા હોય, એ કંપનીઓ 10%-15% વધારો થયેલો છે. એમાંનો એક સ્ટોકની આજે આપણે ચર્ચા કરવી છે અને એ કંપનીનું નામ છે એપોલો માઇક્રો સિસ્ટમ. ડિફેન્સનો સ્ટોક છે મિત્રો. અને કંપનીના રોકડાની તમે વાત કરો તો નેટ શેર 205 કરોડ રૂપિયા 2026માં પેશ કર્યું છે અને એમાં ગયા વર્ષ કરતાં 27% વધારો છે. 2025માં 161 કરોડનું સેલ કર્યું હતું, એની સામે 2026માં 205 કરોડનું સેલ કર્યું છે અને 27% વેચાણમાં વધારો છે. હવે નેટ પ્રોફિટમાં 14.32 કરોડ માર્ચ 2025માં સેલ કર્યું હતું અને એમાં 161% વધારો કરી અને માર્ચ 2026માં 37.45 કરોડ, એટલે ડબલથી પણ વધારે 161% પ્રોફિટમાં વધારો થયો છે. ઈબીટા 37.17 કરોડ 2025માં વધ્યા હતા. એમાં 85% વધારા સાથે 2026માં 68.85 કરોડ રૂપિયાનો વધારો પેશ કર્યો છે. EPS, જે કંપનીનો EPS 1% હતો તે વધીને 0.1 હતો, એ વધીને 3 થયો છે. મિત્રો, ગજબનો વધારો થયો છે. અને કંપનીના રિટર્નની વાત કਰਾਂ કે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે તો 1 મહિનામાં 20%, 3 મહિનામાં 47%, 1 વર્ષમાં 142%, 3 વર્ષમાં 932% અને 5 વર્ષમાં 3057% કંપનીએ રિટર્ન આપ્યું છે. બહુ ઝડપી સ્ટોક વધ્યો છે. 5 વર્ષે કોઈ હોલ્ડ કર્યો હોય તો 3000% કંપનીએ રિટર્ન આપ્યું છે. મિત્રો, હવે કાલી કંપનીમાં શું થયું એની તમને વાત કરું કે મે 2015ના રોજ કંપની 311 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી અને કાલે 317 કાલનો લો હતો અને વધીને 357 રૂપિયા થયો હતો મિત્રો. અને 340 ઉપર 3:30 વાગે બંધ થયો. હવે આજે ખુલે છે અને શું થાય છે, કાલે 8 કરોડ ઉપરનું એમાં વોલ્યુમ થયું હતું અને કંપનીનું માર્કેટ કેપ 12,171 કરોડ છે અને કંપનીનો EPS, કંપનીનો PA થોડો હાઈ થયો છે. ખૂબ વધ્યો છે ને શેર, એટલે PA એનો હાઈ થયો છે. જો એનો EPS વધ્યો છે એટલે કદાચ એ લેવલમાં આવી શકે છે અને ફેસ વેલ્યુ કંપનીની 1 રૂપિયો છે. હવે કંપનીમાં એક થોડીક એ નેગેટિવિટી છે. એ નેગેટિવ શું છે એ તમને મૂકું કે કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ 51.98 છે. હવે જે હોલ્ડિંગ છે, પ્રમોટરનું હોલ્ડિંગ છે, એમાંથી 39.92 એટલે કે 40% શેર પ્લેસ કરેલા છે પ્રમોટરોએ. અને FIIનું હોલ્ડિંગ 3.63% છે. તે એક વખત 8-9% હતું, એમાં એમણે ઘટાડો કર્યો છે. વિદેશી રોકાણકારોએ એમાં શેર વેચી દીધા છે. DIનું હોલ્ડિંગ 1.81% છે. પબ્લિકનું હોલ્ડિંગ 34.62% છે અને બીજું અધર હોલ્ડિંગ્સ
8% હોલ્ડિંગ છે. આ રીતની કંપની છે. પણ કંપનીમાં ખાસ જોવાનું એ છે કે કંપનીનો પીએ હાઈ ઉપર ચાલી રહ્યો છે, 85 ઉપર ચાલી રહ્યો છે. એના સેક્ટર કરતાં ડબલ છે. અને બીજું, પ્રમોટરોને શેર ગીરવે મૂકેલા છે. અને ત્રીજું, વિદેશી રોકાણકારોએ એમનું જે 8% હોલ્ડિંગ હતું એ ઘટાડીને 3% કર્યું, એટલે એમણે શેર વેચેલા. બાકી જે ઓકળા છે એ ગુડ ઓકળા છે. લાંબા સમય માટે કોઈને ધારો કે 2-3 વર્ષ માટે રાખવો હોય તો એ પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકે છે. હવે જનરલ બીજી વાત કરીએ કે બજાર કેમ ચાલતું નથી. એ તો તમને મને બધાને ખબર છે કે પરિસ્થિતિ જે યુદ્ધની છે અને ખાસ પરિસ્થિતિ જે તેલની છે, હાર્મોસની ખાડી ખુલે તો આપણે ઈરાનમાંથી નજીક, ઈરાન છે, યુએઈ છે, આ બધા દેશોમાંથી નજીકથી તેલ મળી જાય. એમાં આપણને કોસ્ટ ઓછી પડે અને એ આપણા કાયમીના ગ્રાહક છે મિત્રો. એના કારણે આપણે જે વિકટ પરિસ્થિતિ છે કે આપણે છે રશિયા પાસેથી, બીજા દેશો પાસેથી તેલ ખરીદવું પડે છે અને એ ઊંચા ભાવે ખરીદવું પડે છે. અને એનાથી આપણી ઇકોનોમીમાં જે તકલીફ ઊભી થાય એ આપણે બધાને ખબર છે. આપણે એ હાડમારી અત્યારે સહન કરી રહ્યા છીએ. જે તેલની ક્રાઇસિસ છે એ આખા દેશમાં અત્યારે દેખાઈ રહી છે. લોકો પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવી રહ્યા છે. આ બધા કારણોસર પરિસ્થિતિ વિકટ બની છે. અને અમેરિકાને યુદ્ધ પાળવે એમ નથી. એ ધમકીઓ ઉપર ભલે ધમકીઓ લે, પણ આજના જ હુમલો કરવો, દમણ બનાવી અને ઈરાન પાસે એમની શરતો મનાવી છે અને એમને વિજય ઉત્સવ મનાવવો છે અમેરિકાને કે ભાઈ અમે ઈરાનમાં જીત્યા, અમારું કહેવાનું થયું, અમે જે કહેતા હતા એ પ્રમાણે એને શરતો માન્ય રાખી, દુનિયામાં પ્રચાર કરવો. ઈરાન પણ ખુમાર થવાની અણી ઉપર છે, પરંતુ ટસનું મસ થતું નથી. આડો પહાડની જમે ખડું છે. જેને ખોવાનું હતું એણે બધું મોટા ભાગનું ખોઈ દીધું છે. છતાં પણ તે અડગ ઊભું છે. એનું તેલ નીકળતું નથી, તેલ બારી જતું નથી, વેચાણ થતું નથી. છતાં પણ ઈરાન નમતી જોખવા માટે કોઈ સંજોગોમાં તૈયાર નથી. કોઈ દેશ અમેરિકા, ચીન, રશિયા મધ્યસ્થી કરી અને કોઈ રસ્તો નીકળતો જુદી વાત છે. અને પાકિસ્તાની વચ્ચે મધ્યસ્થી કરી પણ એમાં સફળતા મળેલી નથી. જોવા બધા આગળ શું કહેવા માગે છે, આગળ કેવું ચાલે છે. થેન્ક યુ.